હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQs પ્રશ્ન એનો પાર્ટ 8 છે એ જોશું, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે ટેટ, ટાટ, કોન્સ્ટેબલ, PSI, JMDC જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને વ્યાકરણના મુદ્દાઓમાંથી આપણે MCQ લીધેલા છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, એકવચનમાં વપરાતી સંજ્ઞા જણાવો. નીચેના 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એકવચનમાં વપરાતી હોય એવી સંજ્ઞા કઈ છે? ઓપ્શન A ઘઉં, ઓપ્શન B ચોખા, ઓપ્શન C વાલ કે ઓપ્શન D વહાલ. એકવચનમાં વપરાતી હોય તેવી સંજ્ઞા. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન D વહાલ છે, એકવચનમાં વપરાય છે. પ્રશ્ન નંબર 2, આપેલ શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? ઓપ્શન A ઉણપ, ઓપ્શન B ચીકણું, ઓપ્શન C ભૂરું કે ઓપ્શન D તે. સંજ્ઞા ધરાવતો એ શબ્દ આપણે ગોતવાનો છે. તો અહીંયા આપણો આન્સર આવશે સંજ્ઞા ધરાવતો શબ્દ છે ઓપ્શન A ઉણપ એ સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 3, અવિકારી સંજ્ઞા જણાવો. અવિકારી એટલે જેનું રૂપ છે એમાં કોઈ ફેરફાર થતો ન હોય. તો ઓપ્શન A છે મોટું, ઓપ્શન B મારું, ઓપ્શન C મનસ્વી, ઓપ્શન D નખરાળું. જેવી રીતે કે મોટું, મોટી, મોટું એવી રીતના એમાં ફેરફાર થાય છે, એને વિકારી સંજ્ઞા કહેવાય છે. જ્યારે ફેરફાર ન થતો હોય એને અવિકારી. તો અહીંયા આપણો આન્સર આવશે મનસ્વી એ અવિકારી સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 4, સમૂહવાચક સંજ્ઞા ઓળખાવો. ઓપ્શન A ટોળી, ઓપ્શન B મેળો, ઓપ્શન C પૂડો કે ઓપ્શન D ત્રણેય સાચા. આપણે સમૂહવાચક સંજ્ઞા ઓળખાવવાની છે. જે સંજ્ઞાના પ્રકારો છે એમાંથી એક પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા, આખા સમૂહનો નિર્દેશ કરતી હોય તે. તો અહીંયા આપણો આન્સર આવશે સમૂહવાચક સંજ્ઞા છે ટોળી એ પણ સમૂહવાચક, મેળો અને પૂડો તો ત્રણેય સાચા. પ્રશ્ન નંબર 5, ક્યું લિંગ પરિવર્તન સાચું નથી? ક્યું લિંગ છે પરિવર્તન એનું સાચું નથી? ઓપ્શન A ધૂળ, ધૂળિયું, ઓપ્શન B ગોળો, ગોળી, ઓપ્શન C જીભડી, જીભડો અને ઓપ્શન D મૂંગો, મૂંગી. તો 4માંથી કયું સાચું નથી? ગોળો, ગોળી એ સાચું છે, જીભડી અને જીભડો એ પણ સાચું, મૂંગો, મૂંગી એ પણ સાચું છે, જ્યારે ધૂળ અને ધૂળિયું એ ઓપ્શન સાચું નથી. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય છે? કયો શબ્દ છે કે એનું લિંગ પરિવર્તન થઈ શકે છે? ઓપ્શન A વાંસળી, ઓપ્શન B દીકરો, ઓપ્શન C રસ્તો, ઓપ્શન D બંગડી. તો લિંગ પરિવર્તન થઈ શકતું હોય એવો શબ્દ. વાંસળી, વાંસળી તો એનામાં તો ફેરફાર ન થતો. દીકરો, દીકરી એમાં ફેરફાર થાય છે. દ્રસ્તો એમાંય ન થાય અને બંગડી એમાંય ન થાય. તો આન્સર આવે આપણો B દીકરો. પ્રશ્ન નંબર 7, આપણે સર્વનામનો પ્રકાર દર્શાવો. આપણે છે સર્વનામનો કેવો પ્રકાર છે? ઓપ્શન A પુરુષવાચક, ઓપ્શન B દર્શક, ઓપ્શન C અનિશ્ચિતવાચક કે ઓપ્શન D પ્રશ્નવાચક. તો આપણે છે એ કયો પ્રકાર છે? તો અહીંયા આપણો આન્સર આવશે આપણે છે એ સર્વનામનો પુરુષવાચક પ્રકાર, પુરુષવાચક સર્વનામ છે એટલે ઓપ્શન A. પ્રશ્ન નંબર 8, સાપેક્ષ સર્વનામ માટે નીચેનામાંથી કયું ઉદાહરણ સાચું નથી? 4 ઓપ્શન આપ્યા છે, એમાં 3 છે સાપેક્ષના છે અને બીજું એક નથી. એ કયું નથી એનો આપણે ગોતવાનો છે. ઓપ્શન A જે ફરે તે ચરે, ઓપ્શન B જો વાંચશો તો સફળ થશો, ઓપ્શન C જેવો ભક્ત તેવી ભક્તિ અને ઓપ્શન D સૌ ભણે સૌ આગળ વધે. તો વાંચવામાં જ આપણે ખબર પડી જાય કે આપણો આન્સર આવશે D એ સાપેક્ષ સર્વનામ નથી. પ્રશ્ન નંબર 9, વિશેષણ શોધો. આપણે થોડી વાતો કરીએ. વિશેષણ શોધવાનો છે. વિશેષણ નામના અર્થમાં વધારો કરીને વિશેષણ કહેવાય છે. તો કયું વિશેષણ છે આ વાક્યની અંદર? ઓપ્શન A કરીએ, ઓપ્શન B આપણે, ઓપ્શન C વાતો કે ઓપ્શન D થોડી. તો વિશેષણ આપણે શોધવાનો છે. આપણે થોડી વાતો કરીએ એની અંદરથી. તો અહીંયા આપણો આન્સર આવશે વાતો કરીએ કેવી? તો કે થોડી. તો અહીંયા આપણો આન્સર આવશે D થોડી એ વિશેષણ છે.
પ્રશ્ન નંબર 10, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. ઝડપથી, સોરી અહીંયા નથી અંડરલાઈન કર્યું, ઝડપથી છે અને નીચે છે એ ક્યુ વિશેષણ, ક્રિયાવિશેષણ દર્શાવે છે. ઓપ્શન એ કારણવાચક, ઓપ્શન બી રીતિવાચક, ઓપ્શન સી સ્થળવાચક કે ઓપ્શન ડી અભિગમવાચક. ઝડપથી પહોંચી ગયો કેવી રીતે? તો કે ઝડપથી, તો અહીંયા આવશે રીતવાચક ક્રિયાવિશેષણ. પ્રશ્ન નંબર 11, નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ ઓળખાવો. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયાવિશેષણ કહેવાય છે. તો અહીંયા ક્રિયાવિશેષણ આપણે શોધવાનું છે. ઓપ્શન એ, ઓપ્શન બી જાણશે, ઓપ્શન સી આવશે કે ઓપ્શન ડી સીધા. તો સીધા અહીં જ આવશે. તો આવવાના અર્થમાં વધારો કરે ક્રિયામાં એટલે અહીંયા આવશે સીધા આન્સર. પ્રશ્ન નંબર 12, વાક્યમાં ધાતુને જો નાર પ્રત્યય લાગે તો કયો કૃદંત બને છે? નાર પ્રત્યય લાગે તો કયો કૃદંત બને? ઓપ્શન એ વર્તમાન, ઓપ્શન બી સંબંધક, ઓપ્શન ડી ભૂત અને ઓપ્શન ડી ભવિષ્ય. વર્તમાનમાં ત પ્રત્યય લાગે છે, સંબંધકમાં ઈ અને ઈને પ્રત્યય આવે છે, ભૂતમાં પરોક્ષ અને પ્રત્યક્ષ ભૂતકૃદંત હોય એમાં એલ પ્રત્યય લાગે છે. અને અહીંયા આપણો આન્સર આવશે ડી, કેમ કે ડીની ભવિષ્ય કૃદંતની અંદર નાર પ્રત્યય લાગે છે. તો આન્સર આવે ડી ભવિષ્ય કૃદંત. પ્રશ્ન નંબર 13, આ કુટેવ તમારે છોડી દેવાની છે. કૃદંત ઓળખાવો. વાક્ય આપેલું છે આ કુટેવ તમારે છોડી દેવાની, એમાંથી કૃદંત કયા પ્રકારનું છે એ આપણે જોવાનું છે. ઓપ્શન એ સંબંધક ભૂતકૃદંત, ઓપ્શન બી વર્તમાન કૃદંત, ઓપ્શન સી વિદ્યાર્થ કૃદંત કે ઓપ્શન ડી ભૂત કૃદંત. તો કુટેવ, તો ક્યુ કૃદંત આવશે? સંબંધક, વર્તમાન, વિદ્યાર્થ કે ભૂત કૃદંત? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી વિદ્યાર્થ કૃદંત. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? ખોટો વિકલ્પ આપણે શોધવાનો છે. ઓપ્શન એ વિદ્યાર્થ કૃદંતમાં વ પ્રત્યય, ઓપ્શન બી વિદ્યાર્થ કૃદંતમાં, ઓપ્શન સી ભવિષ્ય કૃદંત નાર અને ઓપ્શન ડી ભૂત કૃદંત તો ખોટો વિકલ્પ શોધવાનો છે. વિદ્યાર્થ કૃદંતમાં વા આવે એ પણ સાચું છે, હેતવત કૃદંતમાં વા એ પણ સાચું છે, ઓપ્શન સી ભવિષ્ય કૃદંતમાં નાર પ્રત્યય આવે એ પણ સાચું છે. તો અહીંયા ખોટો વિકલ્પ ડી ભૂત કૃદંતમાં ત પ્રત્યય આવતો નથી. પ્રશ્ન નંબર 15, દુજિયા કરે છે કેટલાએ ઘા, રહી રહી નિપાત શોધો. વાક્યની અંદરથી નિપાત ગોતવાનો છે. એક રીતે તો જોઈએ તો આપણે ખબર જ પડી જાય કે ક્યાંય નિપાત જ નથી, પણ એ વાક્યની અંદર નિપાત છે. ઓપ્શન એ છે, ઓપ્શન બી એ, ઓપ્શન સી રહી કે ઓપ્શન ડી કેટલા. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી એ છે, એ નિપાત છે. પ્રશ્ન નંબર 16, સિદ્ધાર્થને દાદાજી સાથે બહુ જ બને છે. રેખાંકિત શબ્દને ઓળખાવો. લીટી દોરેલો શબ્દ છે એ શું દર્શાવે છે? ઓપ્શન એ અનુગ છે, ઓપ્શન બી સર્વનામ છે, ઓપ્શન સી વિશેષણ છે કે ઓપ્શન ડી ક્રિયા છે. તો અહીંયા આપણો આન્સર આવશે સર્વનામ નથી, વિશેષણ નથી, ક્રિયા નથી, પણ એ છે અનુગ છે. પ્રશ્ન નંબર 17, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય છે? જેને ક્રિયાનું ફળ પ્રાપ્ત થતું હોય એને કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન એ કર્મ વિભક્તિ, ઓપ્શન બી સંપ્રદાન વિભક્તિ, ઓપ્શન સી અપાદાન વિભક્તિ કે ઓપ્શન ડી સંબંધ વિભક્તિ. તો ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કહેવાય છે ઓપ્શન બી સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન 18, બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? બે પદ હોય એને જોડવાનું કાર્ય કયો ઘટક કરે છે? ઓપ્શન એ નામયોગી, ઓપ્શન બી નામ, ઓપ્શન સી અનુગ અને નામયોગી, ઓપ્શન ડી અનુગ. તો કયો શબ્દ છે ભાષાનો કે બે પદને જોડવાનું કાર્ય કરે છે?
તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી. અનુગ અને નામયોગી બંને છે ભાષાનો ઘટક પદોને જોડવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 19, ક્યું જોડકું ખોટું છે? સમાસ આપેલા છે એમાંથી ક્યું જોડકું ખોટું છે એ આપણે શોધવાનું છે. ઓપ્શન એ છે મહાસિદ્ધિ કર્મધારય, ઓપ્શન બી જકાત નાકુ મધ્યમ પદલોપી, ઓપ્શન સી સોનામહોર દ્વંદ્વ, ઓપ્શન ડી ગૌરવપ્રદ તો ઉપપદ. તો અહીંયા ખોટું જોડકું છે, આન્સર આવશે સોનામહોર દ્વંદ્વ સમાસ નથી. પ્રશ્ન નંબર 20, સમાસ ઓળખાવો. અષ્ટદિશા છે એ કયો સમાસ છે? જો સમાસની અંદર તમને વિગ્રહ છે એ કરતાં આવડી જાય તો સમાસ છે સહેલાથી આપણે ગોતી શકીએ છીએ. તો ઓપ્શન એ ઉપપદ, ઓપ્શન બી દ્વિગુ, ઓપ્શન સી દ્વંદ્વ કે ઓપ્શન ડી તત્પુરુષ. આન્સર આવશે દ્વિગુ સમાસ. પ્રશ્ન નંબર 21, માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે? 28 અક્ષરનો કયો છંદ છે? ઓપ્શન એ હરિગીત, ઓપ્શન બી સવૈયા, ઓપ્શન સી દોહરો કે ઓપ્શન ડી ચોપાઈ. તો સવૈયા છે 30 કે 31 માત્રા હોય છે, દોહરાની અંદર 24 માત્રા અને ચોપાઈમાં 30 માત્રા હોય છે. તો અહીંયા આપણો આન્સર કયો આવે? તો કે ઓપ્શન એ હરિગીતની અંદર 28 માત્રાઓ હોય છે. પ્રશ્ન નંબર 22, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોળ અને વાંકા એના વેણ છે. છંદ ઓળખાવો. છંદ ઓળખાવવાનો છે. પંક્તિ આપેલી છે. છંદની અંદર સૌથી પહેલાં આપણે અક્ષરો ગણશું, કેમ કે અક્ષરમેળ છંદ હોય તો પહેલાં એ ગણવાનું અને અક્ષરમેળ ન હોય તો એ માત્રા મેળ છે. તો અક્ષર ગણશું તો અહીંયા આવશે 16 + 15 એટલે આપણો છંદ બનશે મનહર છંદ. પ્રશ્ન નંબર 23, મંદાક્રાંતના છંદનું બંધારણ ઓળખાવો. ઓપ્શન એ નસ મરસ લગા, ઓપ્શન બી જસ જસય લગા, ઓપ્શન સી યમન સભ લગા અને ઓપ્શન ડી મભન તત ગા ગા. તો આપણે મંદાક્રાંતા છંદનું બંધારણ ઓળખાવાનું છે. જસ જસય લગા છે પૃથ્વી છંદનું છે, યમન સભ લગા છે શિખિરણ્ય છંદનું છે અને આપણો આન્સર આવશે ડી મભન તત ગા ગા મંદાક્રાંતા છંદનું. પ્રશ્ન નંબર 24, નીચેનામાંથી કયું અર્થાલંકાર નથી? 4 અલંકાર આપેલા છે એની અંદરથી 3 છે એ અર્થાલંકાર છે ને 1 છે એ નથી. તો કયો છે? ઓપ્શન એ અનન્વય, ઓપ્શન બી ઉત્પ્રેક્ષા, ઓપ્શન સી રૂપક અને ઓપ્શન ડી યમક. અર્થાલંકાર નથી ગોતવાનું છે, કેમ કે 1 છે એ શબ્દાલંકાર છે, અનન્વય છે એ અર્થાલંકાર છે, ઉત્પ્રેક્ષા પણ અર્થાલંકાર અને રૂપક પણ અર્થાલંકાર. આન્સર આવશે ડી યમક છે એ શબ્દાલંકાર છે. પ્રશ્ન નંબર 25, અલંકાર ઓળખાવો. આ તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી? આ તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી? ઓપ્શન એ અનન્વય, ઓપ્શન બી સજીવારોપણ, ઓપ્શન સી ઉપમા કે ઓપ્શન ડી યમક. તો અનન્વયની અંદર ઉપમેય ઉપમાનો છે, સજીવારોપણની અંદર નિજી વસ્તુનું સજીવમારોપણ. તો અહીંયા આપણો આન્સર આવશે ડી યમક. તો અહીં વિદ્યાર્થી મિત્રો 25 મોસ્ટ IMP જે MCQ પ્રશ્નો છે એ આપણે જોયા, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટેટ, ટાટ, કોન્સ્ટેબલ, PSI, GMDC જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, જેના કારણે અમે સારા એવા માર્ક્સ કવર કરી શકીએ અને ગ્રામરના પોઈન્ટ છે જે ટોપિક એને પણ આપણે કવર કરી શકીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.